અત્યાર સુધીના વર્ષોમાં આપણે કોંગ્રેસની વાત બહુ થોડી, અને મારા માટે તો કોંગ્રેસવાળા બહુ મેણું મારતા હતા કે આખો દિવસ ટીવી ઉપર કાચ ફૂટે, બ્રેકિંગ 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 કરી કોંગ્રેસ તૂટે છે અને કોંગ્રેસમાં ભાજગઢ. પણ હવે ભાજપના પણ આવા કિસ્સા આવવા લાગ્યા છે. 3 કિસ્સા બતાવું, 3 કિસ્સા તાજેતર, બહુ જૂના નહીં. ડભોઈ, રાજકોટ, 4 કિસ્સા છે. ડભોઈ, રાજકોટ, મહીસાગર અને ચલાલા. પહેલાં વાત આપણે ડભોઈની કરી લઈએ. ડભોઈમાં મોટાભાગની સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ બીજેપી પાસે છે. મોટાભાગના સાંસદો, ધારાસભ્યો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોઓપરેટિવ સેક્ટર બધું બીજેપી પાસે છે. પણ જ્યારે સહકારી ક્ષેત્રની ચૂંટણી આવે છે ને એટલે બીજેપીમાં કંઈક સરવાળ શરૂ થાય છે. ડભોઈ એપીએમસીની ચૂંટણી આવી, 10 નવેમ્બરે આ ચૂંટણી થવાની છે. 16 બેઠક માટે ચૂંટણી થવાની છે. મેન્ડેટ આપ્યા પણ મેન્ડેટથી પણ વધુ લોકોએ ઉમેદવારી કરી. હવે કાર્યક્રમ હું કેમ કરું છું? કાર્યક્રમ એટલે કરું છું કે સ્નેહ મિલન હતું, ભાજપનું દિવાળીનું સ્નેહ મિલન. આ સ્નેહ મિલન જુઓ, નૂતન વર્ષ સ્નેહ મિલન. હવે નૂતન વર્ષના સ્નેહ મિલનમાં શૈલેષભાઈ સોટા, શૈલેષભાઈ મહેતા ધારાસભ્ય ડભોઈના ધારાસભ્ય, એમને કેવો દાવો કર્યો જુઓ તો ખરા. પહેલાં દાવો જોઈ લેજો. 2027 ના સપના પણ જે જોતા હોય એને જોવાના મૂકી દેવા. હું તો કાયમ કહેતો આવ્યો હતો કે 2032 સુધી શૈલેષ સોટાજીયાનો ધારાસભાનો પ્રતિનિધિ, 2032 સુધી શૈલેષ સોટાજીયાનો ધારાસભાનો પ્રતિનિધિ. લોકો હળિયંચા કરે એટલે કે એનાથી એમને ટિકિટ ના મળે કે ધારાસભ્ય ના થાય. 9 વર્ષ એમને પણ શુભેચ્છા આપું કે નવા વર્ષમાં એમનામાં તાકાત હોય એટલે પ્રયત્ન કરી લે. શુભેચ્છાઓ. પણ પરિણામ તો નિશ્ચિત જ છે, કોઈ ફરક પડવાનો નથી. પોતાની જાતને કંઈક અલગ સમજીને ગદ્દારી કરવા નીકળ્યા છે એમને અહીંયાથી ચેલેન્જ છે, 1 સીટ જીતાડીને બતાવજો. તમારી 16 સીટ ભારતીય જનતા પાર્ટીની એપીએમસીમાં જીતવાના છે. શૈલેષભાઈ 2 વાર ધારાસભ્ય બન્યા, સતત ધારાસભ્ય બન્યા, લોકપ્રિય છે વિસ્તારમાં. સ્નેહ મિલનનો કાર્યક્રમ. સ્નેહ મિલનમાં શૈલેષભાઈ તીખું બોલવું પડે, કડવું બોલવું પડે કે કેટલાક સળી કરે છે, કેટલાક આમ કરે છે, મારી જોડે યાદી છે, મારી જોડે આમ છે. તો કંઈક તો રંધાતું હશે ને. અને અમે રસિકભાઈ ખરા ને, આ જ દિવસોમાં રસિકભાઈ પ્રજાપતિ વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ છે. આ જ પ્રકારે બીજા કાર્યક્રમમાં શું બોલાય જોઈ લો. કાર્યકર્તા મોટો ક્યારે થાય? કાર્યકર્તાનું મિત્રો ધ્યાન રાખવું પડે. કાર્યકર્તાને ધ્યાનમાં ન રખાય. આ ભારતીય જનતા પાર્ટીનો પરિવારના સભ્ય બેઠા છે એટલે નાની મોટી ચૂંટણીઓ આવતી જતી હોય મિત્રો, પરંતુ ઘણાને એવી ટેવ પડી ગયેલી છે ને, પહેલા પણ વાત કરી. આપણે ફોરમમાં વાત કરશું ને તો એનો નિકાલ જરૂર આવશે મિત્રો. પણ આપણે એકાદો આપણને સાથ સહકાર આપવા મળતો હોય ત્યારે આપણે હક ઘણી વાર એની સાથે જોડાઈ જતા હોય મિત્રો. જિલ્લા ભાજપ પ્રમુખનું કહેવું છે કે કાર્યકર્તાનું ધ્યાન રખાય, કાર્યકર્તાને ધ્યાનમાં ના રખાય. અને ભાજપના ધારાસભ્ય કહે છે મારા ધ્યાનમાં છે. પાર્ટી વિરુદ્ધ કોણ કામ કરે છે? પક્ષનો આંતરિક મામલો છે. પણ જ્યારે કોંગ્રેસનું થતું એટલે હું ચર્ચા કરતો હતો તો મારી ફરજ તો આવે જ ભાઈ, બધાનું બતાવતો પડે ને, લોકોને જાણવું તો હોય ખરેખર શું ચાલી રહ્યું. એટલે જ મેં વાત કરી છે બંને સાથે. પહેલાં જોઈ લે રસિકભાઈ સાથે મેં વાત કરીને. રસિકભાઈ, તમારા જિલ્લાના ધારાસભ્ય શૈલેષભાઈએ કહ્યું કે કેટલાક લોકો પાર્ટી વિરોધી કામ કરે છે, પીઠ પાછળ કામ કરે છે, અને 2032 સુધી હું જ છું. તમે કહ્યું કે કાર્યકર્તાની ભૂલ તો થાય. તમે અલગ અલગ જગ્યાએ કહ્યું, પણ મારે સમજવું છે સ્નેહ મિલનના કાર્યક્રમમાં આ પ્રકારનું એમનું નિવેદન, પછી તમારું નિવેદન, આ કયા પ્રકારનો સ્નેહ છે? ચાલી શું રહ્યું છે? કયા પ્રકારની ભાંજગઢ તમારા જિલ્લામાં? ધારાસભ્યએ જે વાત કરી એ મારા મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું, પણ એ કદાચ ધારાસભ્યને પૂછશો તો કદાચ ખ્યાલ આવશે. મારા ધ્યાન ઉપર હજી કોઈ કાર્યકર્તાઓનું કોઈનું નામ આવ્યું નથી. પરંતુ એપીએમસીની ચૂંટણી છે, 11-16 જેવા મેન્ડેટ ભારતીય જનતા પાર્ટીએ આપ્યા છે. ક્યાંક ને ક્યાંક એમના મનમાં હશે તો જે તે સમયે આપણને જણાવશે તો ફોરમ પર બેસવાનો પ્રયત્ન કરશું. કેમ કે આપે કહ્યું કે કાર્યકર્તાઓને કોઈ ગેરમાર્ગે દોરે,
મારે એ જ સમજવું છે, તમારો કહેવાનો મતલબ અને સંદર્ભ સમજવું હતું. ભાજપના કાર્યકર્તાને ઘણા બધાને એવી ટેવ છે કે કાર્યકર્તાને માનો કે 16 મેન્ડેટ આપી દીધા છે એપીએમસીની અંદર, છતાં પણ પાછલી બારીએ કદાચ કોઈને કોઈ કદાચ કંઈક હળી કરતું હોય કે આપણે સમરસ નથી થવા દેવી કે આ છે એવું કંઈક હોય તો કદાચ ક્યાંક એમના ધ્યાનમાં આવ્યું હશે અને જે કાંઈ મારા ધ્યાનમાં આવશે તો અમે પગલાં લેવાના પૂરતા પ્રયત્ન કરશું. નહીં, આપે કહેલું ને કે કાર્યકર્તાને કોઈ ગેરમાર્ગે ન દોરે. મારે એટલે જાણવું હતું કોણ છે તમારા પક્ષમાં જે તમારા બીજેપીના કાર્યકર્તાઓને બીજા રસ્તે લઈ જાય છે, કોણ છે? એ ટૂંક સમયમાં જ આપણા માધ્યમથી તમને જાણવામાં આવશે. ગેરમાર્ગે દોરનારા ઘણા બધા જે 2-4 જણા હશે એ આપોઆપ મનમાની કરનારા એ પાર્ટીની સામે આવવાના જ છે ગમે ત્યારે, જે તે હશે તે. આજ મારી પાસે આવ્યા નથી પણ જે તે જાણવા મને મળશે એટલે આપણા ફોરમથી હું આ જ મુદ્દે ધારાસભ્ય શું કહ્યું મારી સાથે વાતચીતમાં એ પણ જોઈ લઈએ. શૈલેષભાઈ, સ્નેહ મિલનની અંદર તમારું જે નિવેદન હતું જબરદસ્ત ચર્ચામાં આજે રહ્યું. કોણ છે એ લોકો જે તમારા પક્ષમાં પક્ષ વિરોધી કામ કરે છે? મને તો નવાઈ એટલે લાગી કે વડોદરા જિલ્લામાં શૈલેષભાઈ સોટા હોય અને કોઈની તાકાત છે પક્ષ વિરોધી કામ કરે? રોનકભાઈ, આમાં જે કંઈ હોય એ હાઈકમાન્ડને જણાવવાનું હોય છે અમારે, અને સમય આવે હાઈકમાન્ડને જાણ કરી આપી દઈશું કે કોણ શું પ્રવૃત્તિઓ કરી છે. વર્ષોથી ડબ્બોએ એપીએમસીમાં ભારતીય જનતા પક્ષનું પ્રતિનિધિત્વ રહ્યું નથી. આજથી શરૂઆત થઈ ચૂકી છે. આજે 6 સીટો અમારી બિનહરીફ થઈ છે. હવે 10 ખેડૂત વિભાગની છે 10 સીટો, એમાં 10 તારીખે ઇલેક્શન છે. એટલે એપીએમસીની ચૂંટણી આવી એટલે લોકો સળી કરવા લાગે? એ તો સ્વાભાવિક હોય છે ને, આમાં કોઈ પણ ચૂંટણીઓ આવે ત્યારે જ આવું બધું થતું હોય છે. કારણ કે શૈલેષભાઈ, હું સાંભળતો હતો તમને, તમે એમ કહ્યું કે કોઈ હળી નહીં કરતા, સળી કરવાથી ટિકિટ ના મળે, 36 સુધી તો હું જ ધારાસભ્ય રહેવાનું છું. એનો મતલબ કોઈ તો છે શૈલેષભાઈ, કોઈ આટલો મોટો વિસ્તાર હોય, 32ની વાત કોઈ તો છે. છેલ્લે તો હાઈકમાન્ડ જ બધું નક્કી કરતું હોય છે ને હાઈકમાન્ડ જે નક્કી કરે એ માથે ચડાવવાનું હોય છે. વાત એટલી બરોડાની નથી. આ મોટા પરિવારમાં અલગ અલગ ઠેકાણે વાસણ ખખડી રહ્યા છે. અમરેલી જિલ્લા ભાજપની, અમરેલીની ભાજપ શાસિત ચલાલા નગરપાલિકા, ભાજપના 20 સભ્યોએ પ્રમુખ એટલે ભાજપના પ્રમુખ છે નૈનાબેન વાળા અને ઉપપ્રમુખ પ્રવીણભાઈ માવલિયા સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી. ચલાલા પાલિકાના સભ્યોની અવગણના, ગેરવ્યવહાર, ભ્રષ્ટાચાર, અસભ્ય વાણી વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. કાઉન્સિલરે પ્રમુખને નિયમ અનુસાર 15 દિવસમાં સામાન્ય સભા બોલાવવા માટે અલ્ટિમેટમ આપ્યું છે. જો કહો તમે, જો આ કહો, ભાજપના જ સભ્યો, ભાજપના જ ઉપપ્રમુખના પ્રમુખ, એની સામે ભ્રષ્ટાચારનો આરોપ, અવિશ્વાસની દરખાસ્ત. મહીસાગરની વાત કરી લઉં તો મહીસાગર જિલ્લાની લુણાવાડા નગરપાલિકા, અહીંયા પણ આ જ પ્રકારે ભાજપના 11 સભ્યો અને એમને પાલિકા પ્રમુખ કીર્તિ પટેલ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જર્જરિત, સ્વિમિંગ પુલમાં 40,69,000 જેટલી રકમ પાલિકા પ્રમુખ કીર્તિ પટેલે કોન્ટ્રાક્ટર સાથે મળીને ઉપાડી લીધાનો આરોપ લગાવ્યો. પાલિકાના સભ્યો લેખિતમાં રજૂઆત કરી અને એ પણ કહ્યું આઝાદ મેદાનમાં 1.5 કરોડ રૂપિયાના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયારથી કોન્ટ્રાક્ટરે જે કર્યું, સ્વિમિંગ પુલ બનાવ્યો, એના રૂપિયા ચૂકવાઈ ગયા, ટેન્ડર બહાર પાડ્યું, ના પાડ્યું, બધી દુનિયાભરની વાર્તાઓ લખીને એમની ઉપર આરોપ લગાવ્યો. આપણાથી તો ના બોલાય, પણ આ તો ભાજપવાળા બોલે કે ભાઈ આવું જ કરે. આપણે જો પુરાવા તો હોવા જોઈએ ને, પણ આ તો ભાજપવાળા જ કહે. આવું કેમ શરૂ થયું? મુદ્દો સમજવો જરૂરી છે. ડૉક્ટર હેમંતભાઈ ભટ્ટ ભાજપના નેતા છે, રાજેશભાઈ ઠાકર રાજકીય વિશ્લેષક. ભટ્ટ સાહેબ, વાસણો બહુ ખખડવા લાગ્યા અને અવાજ છેક આખા ગુજરાતમાં ગુંજવા લાગ્યો. આવું કેમ થવા લાગ્યું? રોનકભાઈ, મને બરાબર યાદ આવે 2019માં જ્યારે ભારતીય જનતા પાર્ટીને લોકસભામાં 303 બેઠકો મળી હતી ત્યારે નરેન્દ્રભાઈએ કાર્યકરોને સંબોધતા દિલ્હીના ભારતીય જનતા પાર્ટીના વડામથકથી એક બહુ સટલ મેસેજ દરેક કાર્યકરને આપ્યો હતો કે જ્યારે પ્રજા આપણામાં વિશ્વાસ મૂકે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની જે પંચનિષ્ઠા છે એ લોકશાહી મૂલ્યોમાં શ્રદ્ધા હોય, પોઝિટિવ સેક્યુલરિઝમ હોય, સમતાયુક્ત શોષણ મુક્ત સમાજની વાત હોય,
મૂલ્યનિષ્ઠ રાજકારણની વાત હોય ત્યારે સમાજ આપણી સામે બહુ જ આશા અને વિશ્વાસની દૃષ્ટિએ જોતો હોય છે. ત્યારે આપણાથી કોઈ પણ પ્રકારનું એવું કાર્ય ન થાય, કોઈ પણ પ્રકારનું એવું વક્તવ્ય ન અપાય જેથી કરીને પ્રજાને જાહેર જીવનના વિશ્વાસમાં ક્યાંક ને ક્યાંક શંકા કુશંકા પેદા થાય. નરેન્દ્રભાઈનો આ મેસેજ મને એવું લાગે છે, આજે તો ભારતીય જનતા પાર્ટી 20 કરોડ જેટલા કાર્યકરોવાળી વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે. તમે હમણાં જ કહ્યું તે પ્રમાણે જ્યારે પરિવાર ખૂબ મોટો હોય ત્યારે ઘણી વખત વાસણ ખખડતા હોય છે, પરંતુ આ કોઈપણ પ્રકારની દાખલા તરીકે કોઈ દાદ છે, ફરિયાદ છે, એ યોગ્ય ફોરમ સમક્ષ થાય, યોગ્ય ફોરમ સમક્ષ આ વાત મુકાય. નગરપાલિકા કક્ષાએ જો આ વાત હોય તો ત્યાં તાલુકા કક્ષાએ જે સંગઠનના હોદ્દેદારો છે તેમની સાથે આ બાબત ડિસ્કસ થાય. તાલુકા કક્ષાની કોઈ પણ બાબત હોય તો તે જિલ્લા કક્ષાના સંગઠનના હોદ્દેદારો સાથે એનું ડિસ્કશન થાય. અને ક્યાંક કોઈ એવી ગંભીર બાબત છે તો પ્રદેશ કક્ષાના વરિષ્ઠ નેતાઓ કાયમ માટે માર્ગદર્શન આપવા માટે તૈયાર હોય છે. એટલે ઘણી વખત જે અણછાજતી ઘટનાઓ બને છે, આપણને તમે કહ્યું એ વાત સાચી છે કે ભારતીય જનતા પાર્ટીને પાર્ટી વિથ અ ડિફરન્સ પ્રજામાં એક એવા પ્રકારની નજર છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એ કાયમ દેશની વિકાસને એ ગાથાને વળગી રહેલો કાર્યકર છે. એનામાં ક્યારેય કોઈ પણ પ્રકારના અવગુણો ન હોવા જોઈએ એ પ્રમાણેની એક આદર્શ નીતિ આપણે પ્રસ્થાપિત કરેલી છે. ત્યારે મને એવું ચોક્કસપણે લાગે છે ઘણા બધા જે બાબતો છે એને માટે તો જે લુણાવાડાની તમે વાત કરી એમાં તો પ્રમુખશ્રીએ એ પ્રમાણે કહ્યું છે કે અગાઉના વહીવટદાર દ્વારા જે કોઈ આખી એ પ્રક્રિયા થઈ હતી એ સ્વિમિંગ પુલ બાબતે હોય, સ્ટ્રીટ લાઇટ માટે હોય, એને માટેના જે કોઈ રીટેન્ડરિંગ થયા એમાં તેઓ ફેરફાર નથી કરી શકતા અને તેઓ વિજિલન્સ કમિશનની તપાસ હોય કે બીજી કોઈ પણ લોકાયુક્ત સુધીની ફરિયાદ જો તપાસ હોય તો તેને માટે પોતે તૈયાર છે અને સંગઠનના પ્રદેશના સંગઠન સુધી તેમણે પોતાના જરૂરી કાગળો મોકલી આપ્યા છે. મને એવું ચોક્કસપણે લાગે છે, એક ઘટના એ પણ યાદ આવે, માન્ય શ્રી વિજયભાઈ, સ્વર્ગસ્થ વિજયભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કોંગ્રેસમાંથી શૈલેષભાઈ પરમાર, સુખરામ રાઠવા સહિત કોંગ્રેસના ચારેક જેટલા નેતાઓએ વિજયભાઈની સામે ભ્રષ્ટાચારના ખૂબ ગંભીર આક્ષેપો કર્યા હતા. લગભગ 500 કરોડનો ભ્રષ્ટાચાર વિજયભાઈએ કર્યો તે પ્રમાણેના ગંભીર આક્ષેપો કર્યા હતા. વિજયભાઈએ તેની સામે આખો એ ડિફેમેશનનો કેસ ગાંધીનગરમાં કર્યો હતો અને અલ્ટિમેટલી કોંગ્રેસના તે વખતના જે નેતાઓ હતા તેમાં શૈલેષભાઈ પણ આવી ગયા, સુખરામભાઈ પણ આવી ગયા, સૌએ બિનશરતી માફી માગી કે અમે જે કંઈ આક્ષેપ કર્યા તે ઉતાવળમાં કર્યા હતા, અમારી પાસે કોઈ પુરાવા નહોતા. અને વિજયભાઈએ ખૂબ મોટું મન દાખવીને તેમની એ બિનશરતી માફીને સ્વીકારી પણ લીધી હતી. એટલે મને એવું થાય છે કે ઘણી વખત શું થાય કે કાર્યકર ઉત્સાહમાં હોય એને કદાચ કોઈક અપૂરતી માહિતી મળી હોય, તેના પ્રમાણે ઘણી વખત જાહેર જીવનમાં પોતાના ઉપર પણ પ્રેશર હોય સમાજનું, એટલે ક્યારેક આવું જાહેરમાં કોઈ આક્ષેપો થતા હોય, પરંતુ અલ્ટિમેટલી મને એવું લાગે છે કે ઘીના ઠામમાં ઘી પડી રહેશે. સંગઠનના જે હોદ્દેદારો છે તેમની મેચ્યોરિટી છે તે તાલુકા, જિલ્લા કે પ્રદેશ કક્ષાએ તેનું સુખદ સમાધાન અને નિરાકરણ ચોક્કસ લાવશે એવો મને વિશ્વાસ છે. ભટ્ટ સાહેબ, તમે પરફેક્ટ ભૂમિકા ભજવી લીધી, સાચી ભૂમિકા ભજવી, ઈલાજ પણ બતાવી દીધો. ઘીના ઠામમાં ઘી ઠરતા નથી, ઠારવા પડતા હોય અને તમે ઠારવી દો છો એ પણ હકીકત છે, એ પણ હકીકત છે. તકલીફ ક્યાં ખબર ભટ્ટ સાહેબ, તમે કાર્યકર્તા કહ્યું, આ તો બધા તમે બનાવેલા નેતા જ, નેતા ઝઘડવા લાગ્યા. અને બીજી વાત, તમે કહ્યું મોટું પરિવાર હોય, વાસણ ખખડે, હું જ કહું છું, પણ વાસણનો ગોબા પડવા લાગ્યા. ધ્યાન રાખજો, ખાલી હું તો પત્રકાર છું, તમારા પક્ષની જાજી પંચાયત કરવાનો અધિકાર નથી, પણ ખાલી ધ્યાનમાં લાવું કે અમને તો ગોબા દેખાવા લાગ્યા. અને આરોપ તમે જે કહ્યું ને, આરોપ પેલા તો બધા કોંગ્રેસવાળા હતા, આ તો બધા તમારાવાળા જ આરોપ લગાવે ભ્રષ્ટાચારના. અને અમારી જોડે જે પત્રો મુખ્યમંત્રી કાર્યાલય જોડે જાય ને એ પહેલાં અમારી જોડે આવી જાય, તમારા પક્ષના નેતાઓ અમને મોકલે કે જો આવું થયું. ખેર તમારે ધ્યાનમાં લાવો ખાલી. ભટ્ટ સાહેબ, રાજેશભાઈ મારી સાથે જોડાયા છે. રાજેશભાઈ, કેમ આવું શરૂ થયું બધું? આ જ પ્રશ્ન મહત્ત્વનો છે. આપણે કોંગ્રેસમાં કકડાટ આ મુદ્દા ઉપર બહુ બધી ચર્ચાઓ છાસવારે કરતા હોઈએ. ભારતીય જનતા પાર્ટી, જેમ હેમંતભાઈએ કીધું એમ, પાર્ટી વિથ ડિફરન્સ, એક નિયંત્રિત રીતે ચાલતું સંગઠન કે જે સંગઠનની અંદર મોટાભાગની સમસ્યાઓ જે છે 4 દિવારીની અંદર હોય, સમસ્યા ના હોય એવું બને નહીં. આટલું મોટું સંગઠન હોય એટલે આ તો મહત્વાકાંક્ષી લોકોનો મેળો છે, એટલે એની અંદર આંતરિક સ્પર્ધા ચાલતી હોય ને આંતરિક સ્પર્ધાની અંદર રાજનીતિ છે, એટલે પક્ષની અંદર પણ એકબીજા સામે રાજનીતિ થતી હોય. પણ એ બધું જે ઘરની 4 દિવાલ છે એની અંદરથી અવાજ બહાર નહોતો આવતો.
તમે આજે આ 3 ઉદાહરણ આપ્યા એ સિવાય તમને કલોલ નગરપાલિકામાં ટેન્ડર પ્રક્રિયાની અંદર જે મારામારી સુધીના દ્રશ્યો પહોંચ્યા હતા એ આજથી લગભગ 7-8 મહિના પહેલાંની ઘટના છે, એ પણ આપણે ત્યાં યાદ કરવી પડે. ડીસા નગરપાલિકાની અંદર મહિલા પ્રમુખની સામે જે રીતે પાર્ટીની અંદરથી જ બળવો થયો અને આજે પણ ડીસા નગરપાલિકાની અંદર એ સંઘર્ષ પાર્ટીના અંદરના લોકો વચ્ચે ચાલુ છે. એની વચ્ચે તમે આ 3 ઘટનાઓ અહીંયા કીધી છે. સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે દરેક નેતા જે કોંગ્રેસમાં થતું કે જિલ્લા જે છે જિલ્લો એનું રજવાડું, એટલે એની અંદરનું સહકારી માળખું હોય કે એની અંદરની જે પણ સંગઠન ઉપરનું નિયંત્રણ હોય એક વ્યક્તિ પોતાના હાથમાં રાખવાના પ્રયત્નોમાં લાગે કે જેના કારણે એનું રાજનૈતિક ભવિષ્ય જે છે સુરક્ષિત થાય. અને એ કરવાની કોશિશની અંદર આ એક મેન્ડેટ આપવાની જ્યારથી પ્રથા શરૂ થઈ, તમે સમજો તો ઇફકોની ચૂંટણી વખતે પણ આ પ્રકારનો વિવાદ હતો. અહીંયા તો વડોદરા જિલ્લાના પ્રમુખ કહી રહ્યા છે, એ વખતે તો પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલે કીધું હતું કે સહકારી ચૂંટણીમાં લોકો ભાજપ કોંગ્રેસ બધા ઈલું કરતા હોય છે. એટલે આ જે પ્રશ્ન છે એ વખતનો હતો. બનાસ ડેરીની ચૂંટણી થઈ ત્યારે પણ તમે જોયું કે પાર્ટીની અંદરના આંડા પટેલ હોય, હરિભાઈ ચૌધરી હોય, એ લોકોએ પાર્ટીની મેન્ડેટની વિરુદ્ધ જઈને ફોર્મ ભર્યા અને એ બધી વિષયો આવ્યા. સવાલ એ છે કે આવું કેમ થવા માંડ્યું? તો કેમ થવા માંડ્યુંનો એક ઉત્તર એ હોઈ શકે કે પાર્ટી મોટી થઈ છે અને દરેક લોકોને કશુંક ને કશુંક મેળવી લેવું છે અને મેળવવા માટે પોતાની જમીન તૈયાર કરવાની એક આંતરિક સ્પર્ધા ચાલે છે. આંતરિક સ્પર્ધાની અંદર આ જે છે દ્રશ્યો આપણે અડધી સેકન્ડ રોકો. એનો મતલબ રાષ્ટ્ર માટે રાજનીતિમાં એ વાર્તા ખોટી? જો આપણે રાજનીતિ શબ્દ છે ને એની અંદર જ રાજ છે. રાષ્ટ્રનીતિ બરાબર છે કે રાષ્ટ્રનીતિ સાથે જ રાજનીતિ થવી જોઈએ, પણ હવે રાજને નીતિને બેને આપણે છૂટા પાડવા પડે એવી પરિસ્થિતિ છે કે રાજ લેવું હોય તો કોઈપણ પ્રકારની રીતે પોતે રાજ લઈ શકે. આખા સંગઠનો આ રીતે ચાલે છે એવું નથી, પણ સંગઠનની અંદર બેઠેલા કેટલાક લોકો જે છે એ આ પ્રક્રિયાની અંદર હવે જોડાવા માંડ્યા છે. અને એના કારણે મેં કીધું કે હવે જે પરિસ્થિતિ કાં તો બીજી વસ્તુ એ હોય કે પાર્ટીની અંદર જે એક પરિવારની ભાવના હતી કે સંગઠન ઉપર કોઈ એક વ્યક્તિનું નિયંત્રણ હતું, જે હેમંતભાઈ આખી પ્રક્રિયા કીધી કે ભાઈ નીચેના લેવલ ઉપર થાય તો ઉપરના પદાધિકારી ત્યાં થાય તો એની ઉપરના પદાધિકારી છેલ્લે જે છે રાજ્યમાં ના હોય તો રાષ્ટ્રીય નેતૃત્વ આ બધી વસ્તુના સમાધાન કરી લેતું હોય છે. પણ ક્યાંક ને ક્યાંક નિયંત્રણ જે છે એ કમજોર પડ્યું છે. એ આ બતાવે છે કે જે વસ્તુ તમારા ઘરની અંદર જ સમેટાઈ જતી હતી, જે વાસણો ખખડતા હતા એનો અવાજ માત્ર તમે સાંભળતા હતા, હવે આખું ગુજરાત સાંભળે છે. એ જે સ્થિતિ થઈ, જે સ્થિતિ ક્યાંક ને ક્યાંક સંગઠનની અંદર જે શિસ્ત હતી એમની, કાં તો સંગઠનની અંદર માત્ર જે સેવાનો ભાવ હતો અને સેવાના ભાવ તરીકે પાર્ટી સાથે સંકળાઈને કામ કરવાની જે વાત હતી એની બદલે હવે આંતરિક સ્પર્ધાઓએ એમ કે જોર પકડ્યું છે અને એના કારણે આ જે સ્થિતિ છે એ સ્થિતિ આપણને જોવા મળે. અને વડોદરા તો આનું એપી સેન્ટર છે. આપણે લોકસભાના ચૂંટણી વખતે પણ જોયું હતું કે વડોદરાના સંગઠનની અંદર કેવી સ્થિતિ થઈ હતી. સંસદ સભ્ય લેવલના લોકોએ પણ કેવી રીતે એની અંદર પાર્ટીની જે એક લક્ષ્મણ રેખા હોય એ ઓળંગીને નિવેદનો કર્યા હતા. એટલે આખી પરિસ્થિતિને જોવા જઈએ તો કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં લોકોને લઈ આવ્યા એને આપણે કોંગ્રેસીકરણ કહીએ છીએ. એના કરતાં તમારું જે કલ્ચર છે એ કલ્ચરનું જ્યારે કોંગ્રેસીકરણ થાય ત્યારે રેડ સિગ્નલ તમારે સમજી જવું પડે અને તમારે સમજવું પડે કે ભારતીય જનતા પાર્ટીનું જે કરોડરજ્જુ છે એ સંગઠન છે. જો એની અંદર ઘસારો થશે કે એની અંદર આ પ્રકારનું કલ્ચર એ ધીરે ધીરે વધારે ફેલાવા માંડશે તો આખર ઓલ છે એ સંગઠનને પણ નુકસાન થશે અને ચૂંટાયેલી જે સરકાર છે એની તો છબી ચોક્કસ બગડે જ એના કારણે. આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, સ્નેહ મિલનનો કાર્યક્રમ, બીજેપીના સ્નેહ મિલનનો કાર્યક્રમ, કેટલી મીઠાશ હોય સ્નેહ મિલનમાં, પણ આ મીઠાશ નથી અને કડવી વાતો આવે છે એનો મતલબ સ્પષ્ટ છે. આ વાસણ ખખડેલા નથી અને એક ધારાસભ્ય એમ કહેતા હોય જાહેરમાં કે 32 સુધી તો હું જ છું. આવું તો કોંગ્રેસમાં નહોતું સાંભળ્યું. ખબર નથી પછી પહેલેથી મેન્ડેટ આપી દેવામાં આવતો હોય કે 32 સુધી તમારું આ હોઈ શક્યા. પણ થોડુંક વિચારવું જોઈએ આ પક્ષે. આપણને ચિંતા એટલે થાય શાસક પક્ષ છે ને ભાઈ, સરકાર એ પક્ષ ચલાવે, એ પક્ષની અંદર જો કંઈ તકલીફ થતી હોય તો સરકાર ઉપર આડીઅડી કદાચ અસર આવે તો આવે. બસ જે હોય ભાઈ, સ્નેહ મિલન છે તમારા, તમને મુબારક. સ્નેહ રાખજો બસ. અને અંદર રાખો કે ના રાખો, જનતા જોડે ચોક્કસથી રાખજો, મતદાતા માટે ચોક્કસથી રાખજો. કારણ કે પાર્ટીમાં તો તમે ઘીના ઠામ ઘીમાં ઠારશો.